33 કરોડ દેવી દેવતાઓની આપણી સમજ. શિવ ઉપાસકમાં નાથ સંપ્રદાયનું એક વર્ચસ્વ એક સમયની અંદર પૂરા જંબુ દ્વીપની અંદર નાથ સંપ્રદાય, એ નાથ સંપ્રદાયની પરંપરા એ શિવના ઉપાસકો બધા, અને એમાં ચોટીલાના ડુંગરની અંદર ગેબીનાથજી મહારાજ ગુફાની અંદર અંતર ધ્યાન અવસ્થામાં રહીએ અને બહુ સમાજનો સંપર્ક ન કરે. એ સમયે મોલડીથી આપા મેપા કરીને કુંભાર ભગત એ ગેબીનાથને દૂધ પહોંચાડવા માટે જાય ને ગેબીનાથની પૂર્ણ કૃપા જે છે એ મેપા ભગત ઉપર. એ મેપા ભગત જે છે ગેબીનાથ પાસે સત્સંગ કરે, અલખના આરાધક બન્યા અને જે તે સમયની અંદર કેવી રીતે ભક્તિભાવ કરવું, એ ભક્તિની સાથે સેવા કાર્ય કેમ કરવું અને નિરહંકારી થઈને સેવાવૃત્તિ કરવી મેપા ભગત સમજ્યા. મેપા ભગતની પાસે આ સંક્ષેપમાં ઇતિહાસ કહું છું. મેપા ભગત મોલડી, એની પાસેથી રતા ભગત જે છે એ કાઠી દરબાર, એ રતા ભગત જે છે એના સત્સંગમાં આવ્યા અને રતા બાપુએ પૂર્ણ સમજ જે છે મેપા ભગત પાસેથી સ્વીકારી. એ સમયની અંદર જે વડીલ હોય એને આપા શબ્દથી સંબોધન કરવામાં આવતા. નાની ઉંમર હોય તો પણ વડપણ જેનું હોય ગામ ધણીને પણ આપા કહેવામાં આવતા. રબારી ભરવાડ સમાજની અંદર પણ આ શબ્દ પ્રયોગ થતો. ખેડૂતો આતા શબ્દનો સંબોધન કરતા, બ્રાહ્મણો દાદા શબ્દનો સંબોધન કરતા. આ બધા સંબોધન માનવાચક શબ્દો છે. તો આપા રતા કાઠી દરબાર એમણે એમ કીધું કે અમે તો સાધારણ માનવી છીએ, આપા મેપા, આપા તો આપ છો, વડીલ તો આપ છો, એટલે અમારું બિરુદ આપને અર્પણ કરીએ છીએ. આજથી અમે આપને આપા મેપા કહેશું. એટલે ત્યાંનો આખો કાઠી સમાજ જે છે એ મોરડીને આપા મેપા તરીકે સંબોધન કરતો છે. મેપા આપાના પરિચય દઈ તો ઘણા પરચાઓ છે. ઈંટુના ભઠ્ઠાની અંદર કાચી ઈંટું ખડકી છે ને વરસાદની તૈયારી થાય છે ને કડિયાનો ઘા કર્યો ને એટલામાં એક કોરું રહી ગયું. આવા બધાના પરિચય છે. એ આપા રતા જે છે એને એક જ દીકરી હતા, આ માગબાઈ, અને એને ઘરેથી એનું નામ જાદરો ભગત, જાદરો પણ તોફાની ભારી. એ ઇતિહાસ થોડોક લાંબો છે. એક બળદ જે છે એ લઈ આવે છે ને ફળિયામાં એકનો બળદ બાંધી દે છે અને માણસ આવીને જાદરો હાજર નથી તો એ કરગરે છે. તે માગભાઈ બેને બળદ પાછો ગરધડીને આપી દીધો. જાદરાના બા જે છે એમ કે છે કે બેટા તે ખોટું કર્યું, આવશે તો એ તને મારશે પશુની જેમ, એના કરતા તું જાતી રે તારા બાપુ પાસે. એમના ફૂઈ એટલે સાસુબા, કાઠી દરબારમાં વ્યવહાર ફૂઈ કહેવાનો. એટલે એ એમના બાપુની પાસે એમના કહેવાથી જાય છે. પાછળ જાદરાને આવીને જાદરો પૂછે છે આ બળદ ક્યાં ગયો? તો કે બળદ તો તારે ઘરેથી બાઈએ દઈ દીધો. એ ક્રોધના માર્યા ઘોડી ઉપર રાંગ વાળીને એ પાછળ દોટ મૂકે છે. બન્યું એવું કે આપા રતાની ડેલીમાં માગબાઈ માએ પગ દીધો અને તા પાછળ જ જે છે એ જાદરાએ ઘોડી બાંધીને કે હું તેડવા આવ્યો છું. પણ આપા રતા બેઠા હતા ઓસરીમાં, એટલે કીધું ભાણેજને કે એમ વયું જવાય, ખાસું પીને પછી જાજો.
હવે ઈ બોલી શકે એમ નથી. સાંજે પણ રોકાણ કરે છે, રાતે બાજરાને રખોપે જાય છે, અને તેથી મર્યાદા પૂરતી હતી. એના મામાને ઘેરે જાય, અને મામા જો રખોપે જતા હોય તો એને પોતે પછી લાકડી લઈને રખોપે જાય છે. પણ મગજનો ખુખાર આદમી એને એમ થયું કે આ એક જ વ્યક્તિ બુઢો માણસ છે, જો આ એક છે ત્યાં સુધી આવવાનું ઠેકાણું છે મગબાઈને, આજ રાતે આનું જ પૂરું કરી દઉં. એટલે ઈ આપા રતા જે છે એ બેઠા બેઠા શિયાળાની રાત ધૂણી કરીને બેઠા છે. એવે ટાઈમે બે સિંહ આવે છે. જાદરો તો ગોદડું ઓઢીને સૂતેલ છે, નીંદર જે આવી ગયો એ રીતે. આપા રતા આવાજ દે છે, હાલો ભાઈબંધો સત્સંગ કરવા આવો. અને ગંગારામ મોતીરામ નામના બે ડાલમથા સિંહ જે આવીને બેસે છે. ધૂણી આગળ એમાં એકના પગમાં કાંટો લાગેલો. એ આપા રતાએ એનો કાંટો કાઢ્યો, માથે હાથ મૂક્યો. તમે માંસાહારી પ્રાણી છો, પણ ગવત્રી ઉપર તરાપ ન મારતા, તમારી મર્યાદા ઉલ્લંઘન ન કરતા, આવી બધી સમજણ આપે છે. જાદરો ગોદડામાંથી જુએ છે, ભારે કરી જેને હું મારી નાખવાની વાત કરું છું એ વ્યક્તિ પાસે તો સિંહ બેઠા છે. અને એમ કહેવાય છે જ્યારે ગંગારામ મોતીરામ વયા ગયા એટલે જાદરાએ જે છે આપા રતાના પગ પકડ્યા કે આ મને ખ્યાલ નહોતો, મારાથી આ કુકર્મ થઈ જાત. આપા રતાની મુખ મુદ્રા પણ ફરતી નથી. કે બને જવાન આદમી છો, ક્રોધ આવી જાય એવું બને ભાઈ, પણ ધરપત રાખીએ. બન્યું એવું કે જાદરાએ આ નિયમ લીધું કે આપા રતાના દર્શન કરીને પછી જ મારે ભોજન પાણી ગ્રહણ કરવું. એ રોજ ઘોડી ઉપર આવે દર્શન કરવા. આપા રતાને તો કઈ પ્રસિદ્ધિ ગમતી નહોતી કોઈ જાતની. એ કે અહીંયા મારી પાસે ધક્કો ખા એના કરતા મારા ગુરુ તારા ગામમાં જ, તો કે સોનગઢની આ મોલડી, એટલે તારા ગામમાં છે. એટલે કે કોણ? તો કે મેપો ભગત. તો કે ઓલો ટપલો? તો કે તારા મગજમાં ટપલો હશે, મારા મગજમાં મારા ગુરુ છે, મારા દેવ છે. એ આરપાર જે છે એ આમને લાગી ગયું મગજમાં. અને આપા જાદરા જે છે એ જાદરો ભગત એની પાસે જાય છે. એ ઇતિહાસ પણ લાંબો છે. દીવાની જ્યોત બળે છે, સૌ સત્સંગી બેઠા છે. જાદરો ભગત મોર આવીને બેસે છે. પણ એ જેવા ગલીમાં આવે એટલે બેન દીકરીઓ ભાગી જાય, એની ખરાબ છાપ. આવો જે ખુખાર માણસ એને પછી આપા મેપા જે છે એમ કે તારા આવવાથી સમાજ ભડકે છે, ઊભો થાશો કે નહીં? એમ કહેવાય છે કે એણે જે ચાકડો ફેરવાના બે બળિયા એને ઘા કરે છે. એ ઊભા થઈને સજાવાળી વંડી છે, વંડી ઉપર બેસી જાય છે. બધાય પાછું વળીને જોવે છે. વળી પાછા આપા મેપા ત્યાં પહોંચ્યા. જાચો કે નહીં? તો કે હવે આપનું ચરણ છોડીને જાવ ક્યાં? એના પગ પકડી લે છે. એ મેપા આપાએ એની માથે હાથ મૂક્યો અને મહાન સંત આપો જાદરો જાદરા ભગત થઈ ગયા. આ આમનો ઇતિહાસ છે. એ જાદરા ભગતને દીકરા એક છે, એનું નામ ગોરખ. એ પણ એક ભગત થયા. આ કાઠી સમાજમાં ઉત્તરોત્તર એક નામી માણસો ભગત પરંપરાનો સ્વીકાર કરીને ચાલનારા થયા. એની આ એક વંચાવળી છે. એની પાસે જાદરા ભગતની પાસે દાન મહારાજ જે છે એ દીક્ષિત થાય છે. દાન મહારાજ જે છે એને આંખનું તેજ નહોતું એમ કહેવાય છે. જાદરા આપાએ આંખનું તેજ આપ્યું અને એમને કીધું કે માં, એમના બાને કીધું આ તો અનેકને દ્રષ્ટિ આપશે એવો આ દાનેવ છે, આને તો અનેક ભવનું સૂજે એવો મહાન પ્રતાપી પુરુષ થશે. એમના દાન મહારાજ થયા. દાન મહારાજે છે આપા વિહવળની માથે હાથ મૂક્યો
એનું જીવન જે છે લૂંટફાટનું હતું, એમાંથી પરિવર્તન થાય છે મહાન સંત. અને દાન મહારાજે આપા ગીગા ઉપર હાથ મૂક્યો. આપા ગીગા જે છે એ બચપણ જે છે ચલાળાની જગ્યામાં, એનો જન્મ પણ ત્યાં જ થયો હતો. એમના ગધઈ કુળમાં એનો જન્મ થયો. અને આપા ગીગાએ એના ઉપર દાન મહારાજે અને વિહળાનાથે બે એના ઉપર હાથ મૂકે છે. એને છાણના હુંડલા ઉતારે છે, એને ગાયું ભેટ આપે છે, લોબાનની ચપટી આપે છે. આ જે જગ્યાએ સોરમ લોબાનની આવે ત્યાં ધૂણી કરી અને આ ધૂણી કરીને લોબાન નાખજો, સામે જે ત્યાંથી સોરમ આવે ત્યાં ધૂણી કરજો. એ આપા ગીગાએ વિતરણ કરતા કરતા અહીંયા સતાધાર જે આવે છે અને સતાધાર ધામ જે છે એ ચેતવે છે. વચ્ચે વચ્ચે અનેક પરચાઓના પરિચયો છે, એનો વિસ્તાર કહેતો નથી. એક ખેડૂતનો વાડ ખવડાવી દે છે, એક ખેડૂત પછી પાણી ડોળી નાખે છે, એના કૂવાની વાત છે, અનેક વાતો છે. બગસરાના દીવાનની વાત છે. બગસરાના જે દીવાન છે એની નજર ગાયું ઉપર પડી હતી. આપા ગીગાની ગાયું એને લઈ લેવી હતી. અને એ ટાઈમે આપા ગીગા જે છે એની મોજડી બગલમાંથી નદી ઉતરે છે ત્યારે એમ કહે છે કે દીવાનનું ઊંધું પડ્યું. આ દીવાનનું ઊંધું પડ્યું શબ્દ વાપરે છે. અને પરિસ્થિતિ બહુ કપરી થઈ. એવો દાખલો એક દાન મહારાજનો છે, એ આપી દઉં. એક એક મહાપુરુષનો એક એક પરિચય આપીએ તો ખ્યાલ રહે. દાન મહારાજ જે છે એ વખતે તો બધાય દેહાણ કડિયું પહેર્યું હોય. દાન મહારાજે જે કંઈ એને ધોતિયું પહેર્યું હોય. વેપારીને ત્યાં કરજો દેવા જાય, વર્ષનું જે હોય વર્ષે છેલ્લે દેણું ભરાય, ખેતીમાં જે આવક થાય, ટેલ આવે, એ બધું ભેળું થાય ત્યારે વેપારીને દઈએ. 12 મહિના પાછા ઉધાર લઈએ. એ સમયે હર વર્ષનો એ ક્રમ. એમાં એક વર્ષે દાન બાપુ બરાબર 1:30-2 વાગ્યે કરજો ચૂકવવા ગયા. કપા અને બધું વેચાણું, પૈસા આવ્યા એનો મોદી ખાનું લેતા હતા. ત્યાં વેપારીને કીધું ભાઈ કેટલા પૈસા? તો કે બાપુ 2 રૂપિયા. તો કે ભાઈ હાલે 2 રૂપિયા. તો કે કોઈ હાજર નથી, તમારી સાખ કોણ પૂરે, સાક્ષી કોણ પૂરે? એટલામાં એક ઊંધવડી નીકળી. દાન બાપુ કે આ ઊંધવડી બેન અમારી સાક્ષી પૂરે. જો આ રહી, હવે અટાણે કોઈ નથી તો કોને બોલાવું? એ ઊંધવડીને કીધું કે આ 2 રૂપિયા મેં વેપારીને આપી દીધા, તું સાક્ષી. ઊંધવડી આમ ડોકું હલાવ્યું, ઊંધવડી વહી ગઈ. વરદી પછી પાછો કરજો ભરવા જાય છે, વરદીનું ઉધાર હોય. એ વેપારીએ કીધું દાન બાપુ તમારે તો 11 વર્ષના પૈસા બાકી છે. કે ભણીએ તો ભૂલું ગયો. તેથી દેશી ભાષા હતી કે તો પછી હું ભૂલી ગયો કાંઈક. તઈ એમ કીધું કે હા બાપુ વૃદ્ધાવસ્થા થઈ, તમે ભૂલી ગયા હશો. ઠીક ભાઈ, અટાણે તો એટલા જ કાવડિયા છે, 1.5 રૂપિયા 2 રૂપિયા છે, બાકીના બાકી રહે. અને એમ કહેવાય છે બન્યું એવું કે એક દી રાતે વેપારીના ઘરમાં એ કપા ભરેલો, દુકાન ને ઘર બાજુમાં કોતરકામવાળી હવેલી, એમાં આગ લાગી. એ ગાયકવાડનું ગામ, ગાયકવાડથી અમરેલી અને અમરેલીથી સુબાન બધા તપાસમાં એનું પોલીસ ખાતું આવ્યું. બધાને પૂછ્યું કે આનો મકાન કોણે સળગાડ્યું હોય? તો જરામભાઈ જેવાને, ભરતભાઈ જેવાને પૂછ્યું તો બધાએ કીધું કે આ ગામમાં કોઈ હળગાવે એવું છે નહીં. દાન બાપુ નહીં બોલાવ્યા. બાપુ આપને કઈ શંકા કોઈ ઉપર? તો કે હા મારું મને શંકા છે. હોય ન હોય, અમારી બીન હોય તો હોય. અમારી બીન, બેનને બીન કહેતા, અમારી બીન હોય તો હોય. શંકા છે કે? તો કે કોણ? તો કે ઊંધવડી બીન. ત્યાં ઊંધવડી આવી. દાન બાપુએ પૂછ્યું કે આ તમારો કામો? તો કે હા, આમ ડોકું હલાવ્યું એને. મૂળ ભાઈનું શું કે ઓલો દીવો બળતો છે, એરંડિયાના દીવા, લાઇટ હતી નહીં, એ સાક્ષી હતી ને ઉઘરાણું ડબલ થયું. અને ઊંધવડીએ ઓલો દીવો ખેંચીને કપાના ઢગલા મૂકી દીધો. દાન બાપુ કે હવે દંડ કરવો હોય તો અમારી બીનને કરો. એ તો ભાગી ગઈ ઊંધવડી. એટલે આ ચલાળાની ઘટના છે. કહેવાનો તાત્પર્ય મહાપુરુષો કણ, આનો અર્થ તો એટલો જ છે કે કણ કણમાં ચેતના સમજતા હતા, કણકરમાં ઈશ્વર તત્વ છે. આવું મહાપુરુષ હંમેશાને માટે સમજતા હોય છે. આપણને એમ થાય કે નોંધ નથી લેવાતી, ઈશ્વર નોંધ લીધા વગર રહેતો નથી. આ દાખલા ઉપરથી આવા કેટલાય દાખલાઓ આ પરંપરાના આપણે
આપી શકીએ તો પછી વાણિયાને આશીર્વાદ દીધા. વાણિયાએ ભૂલ કબૂલ કરી, તો આ ગામમાં સુખી થા, અમારા આશીર્વાદ. પણ આવો ગનો ન કરતો, આવો ગનો ન કરતો. એના દાન મહારાજના આપા ગીગાને 8 શિષ્ય હતા. એ 8 શિષ્યમાંથી વાલબાઈમાં પણ એક શિષ્ય એમના હતા. એક હરિજન પણ હીરો ભગત કરીને હતા. આપા ખીમા કરીને સરસીના પાદરમાં ડેમમાં જે ડૂબી ગઈ સમાધિ, ત્યાં આપા ખીમા હતા. ચાપેડાના પાદરમાં આપા હુરા, હેલારકા કાઠી દરબાર વાળા દરબારના દીકરા આપા હુરા. આ બધાનો ઇતિહાસ છે. અત્યારે સમય નથી એટલી વાત કરવાની, પણ આ પરંપરા કેટલી ઉજળી છે એની એક યાદી. એનો સિદ્ધાંત કરુણા, પ્રેમ, દયા, આવ્યા ગયા અતિથિને રોટલો દેવો, આશ્વાસન દેવું અને દિન દુખી મજબૂરોને મદદ કરવી, આ એની પરંપરા છે. આમાં રાજ રજવાડાઓની ઇતિહાસ છે, કેટલાય દરબારોનો ઇતિહાસ આની સાથે સંકળાયેલો છે, કેટલી જાતિનો ઇતિહાસ આની સાથે સંકળાયેલો છે. વાલબાઈમાં લાંબો ટાઈમ સુધી આપા ગીગાની જગ્યામાં રહીને સેવા કાર્ય કર્યું. આપા ગીગા સીધાવ્યા પછી અહીંયા આવ્યા, અને જ્યારે અહીંયા આવ્યા, અહીંયા ટૂંકો ટાઈમ રોકાણા છે એમ કહે છે, પણ વધારેનો ટાઈમ જે છે એ પછી છેલ્લે નિર્વાણ પામ્યા. એ બલગામ જે પાસે જે ગામ છે, પિંડાખાઈ પાસે બલગામ પાસે, ત્યાં એનું સ્થાન પણ છે. હું પણ જે એવો છું સ્થાન ઉપર, ત્યાં વાલબાઈમાં નિર્માણ પામ્યા એ સ્થાન છે. અને વાલબાઈમાંના પાછા ઉત્તમ કક્ષાના એક શિષ્ય થયા. આ દીકરા પરિવાર તો વાલબાઈમાંને સંતાન નહોતા. વાલબાઈમાંના કૌટુંબિક જે ભગવાનજી બાપાના ભાઈઓ થતા હતા એનો પરિવાર, વંશ વૃદ્ધિ, આ બધો એમનો પરિવાર છે. પણ માના આશીર્વાદ જેના ઉપર ઉતર્યા એવા એક કાનજી બાપા કરીને સાવરકુંડલામાં થઈ ગયા. એ કાનજી બાપા પરંપરામાં આધ્યાત્મિક એને પુત્ર કહેવાય. જે શિષ્ય હોય ને એને પણ પુત્ર કહેવાય. એટલે એ કાનજી બાપાની જગ્યા અત્યારે છે ને, કાનજી બાપાનું પથ્થરમાંથી મંદિર બહુ સરસ બનાવેલું છે. હું મંદિરે પણ દર્શન કરવા માટે જઈ આવ્યો છું. એ ઉપરાંત અહીંયા જે મહંતો બેઠા છે બધાય આ પરંપરાની સાથે સંકળાયેલા છે. એક એની નક્કર ઓળખ છે, ગુરુમુખી છે. અણઘણ રીતે આ પરંપરા ચાલતી નથી, ગુરુ પરંપરા છે. આ ગુરુ પરંપરાની અંદર, ગાદીની અંદર પ્રથમ આપા ગીગા પછી જે થયા એ કર્મણ પીર થયા. અને કર્મણ પીર જે થયા એ ખૂબ પ્રતાપી થયા. એ કુંભાર ભગત હતા અને એ માંડોડાના વતની હતા, માવજીંજવાના. અને એનો ઇતિહાસ તો લાંબો છે, અત્યારે નથી કેવો. પણ એ કાળો કર્મણમાંથી પછી એને આપા ગીગાએ પીર બનાવ્યો છે. દોરા ધાગા કરતા એમાંથી પછી એને પીર બનાવે છે. એનો ઇતિહાસ ક્યારેક વાત કરશું સમયાંતરે. અને એવું કહેવામાં આવ્યું કે અમે બધા ભગત, પણ કર્મણ તું પીર કહેવાશ, તું હવાયો. એ કર્મણ પીરની સમાધિ છે એ આપા ગીગાની બાજુમાં જે છે એ કર્મણ પીરની સમાધિ છે. આવા અનેક રામ બાપુ, મહાન સંત હરિબાપુ અને જે આપણે જાદુ બાપુ થયા એ બગસરા જે અત્યારે ત્યાંનું સ્થાન છે. અને આપણા જેરામભાઈની પણ એ પરંપરા સાથે સંકળાયેલા છે. ખાસ આ પ્રસંગે કહેવાનું એ છે કે જે સેવકો આ મહાન જે વિભૂતિઓ સેવાની ધૂણીઓ ધકાવી છે એની જગ્યાઓના પોળા ઉખેડીને નવા નિર્માણ કરે છે ને, તો તમારા જીવતરના પોળા હોતે ઉખેડ છે. એટલે તમે આ બધા ધ્યાન દઈને જ્યાં આ અસ્થિ વિસર્જન થયા છે, જ્યાં સમાધિઓ છે, એ બધાના જીર્ણોદ્ધાર કરજો એવી મારી તમને સૌને ભલામણ છે. આ ગામમાં જે વાલબાઈમાં થઈ ગયા એનું ગૌરવ આખા ભલગામને, આખા પરંગણાને હોવું જોઈએ. અને 12 મહિને માં વાલબાઈમાંનો પ્રસંગ ગામ લોકોએ ભેળા થઈને ઉજવવો જોઈએ. ઇતિહાસ તો સદીઓમાં ક્યારેક જ બને છે, પણ એક ખ્યાલ જરૂર રાખવો જોઈએ કે સનાતન પરંપરામાં ઉપાસનાઓ ભિન્ન ભિન્ન છે, પણ અનેકમાં આખર એકનું સ્વરૂપ અનંત બ્રહ્માંડ નાયક બ્રહ્મ તત્વને આપણે ઓળખીએ છીએ. અનેક જાતિ હોવા છતાંય આપણે લોકો જે છે એ બ્રહ્મ તત્વના ઉપાસક છે.
વર્ણાશ્રમની ભેદરેખા અવશ્ય હતી આપણે ત્યાં, પણ છૂતાછૂતનો ભેદ નહોતો. છૂતાછૂત અને આભડછેટને કારણે હિન્દુ સમાજની ઘોર ખોદાઈ ગઈ છે. હવે આપણે નક્કી કરીએ કે એ આભડછેટમાંથી બહાર આવીએ, સંપ્રદાયવાદ તજી દઈ, જાતિવાદ તજી દઈ, જાતિ વ્યવસ્થાના ભાગ તરીકે સ્વીકારવી. કોઈ વ્યક્તિ એના બાળકોને 50 જણા મળીને કરે, 500 જણા મળીને એનું કામ કરતા હોય તો વ્યવસ્થામાં સરકારને ચિંતાઓ છે. બ્રાહ્મણ એનું કરે, લુહાણા એનું કરે, પટેલ એનું કરે, પણ એકાબીજાની કાટ ન કરે. એ બહુ મહત્વનું પાસું છે. અને આપાગીગાની આ પરંપરા, ઉજળી પરંપરામાં એમ કહેવાય છે કે પાછો જીર્ણોદ્ધાર કરે એવો કોઈ મહાપુરુષ આવે. એમાં શામજી બાપુ એક મહાન વિભૂતિ, કર્ણનો અવતાર કહેવાય, દાનવીર પુરુષ, જેણે જોયા, દર્શન કર્યા હશે ને ખ્યાલ હોય. આવી એક વિભૂતિ એણે આખી પરંપરાને, એમ કહેવાય ને કે આખી પરંપરાને ઉજળી કરી દીધી. એવા મહાપુરુષ, જેમાં કુંભ મેળામાં ભારત વર્ષના સાધુ સંતોએ એનું સ્વાગત પગપાળા કર્યું હતું. આવું મહાન વિભૂતિ જેમણે સૌરાષ્ટ્રને નહીં સમગ્ર ભારત વર્ષને ગૌરવ અપાયું. અને એ પરંપરામાં ભોળિયા જીવરાજ બાપુ થયા. જીવરાજ બાપુએ પણ ઘણો લાંબો સમય સુધી એ સ્થાન જે છે એ ચલાવ્યું. અને એ જ પરંપરામાં ફરી પાછા વિજય બાપુ જે છે એ સુકાન સંભાળે છે. હવે આ બધું સંગઠન જાળવી રાખવું બહુ મુશ્કેલ હોય. વિજય બાપુ કઈ નાની ઉંમર સાવ નથી, પૌઢા અવસ્થા જ કહેવાય. હવે પૌઢ જ કહેવાય, હવે યુવાન પણ નથી, પૌઢા અવસ્થા. સફેદ દાઢી થઈ ગઈ છે એટલે પૌઢા અવસ્થા છે, પણ વિવેક બુદ્ધિથી કામ લે છે. આ જેટલી સંસ્થાઓ જે છે એ બધા મહંતોને ભેળા રાખે છે. આ જગ્યાઓ એનઘેન પ્રકારે જીર્ણોદ્ધાર થાય એવો બધાને પ્રોત્સાહન આપે છે. વડીલ સંતો જે છે એનો વિવેક જાળવે છે. અને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય. યુવાનો આમાં બેઠા હોય, અનેક સમસ્યાઓ અને અફવાઓ, સાચી ખોટી, આ બધી સમસ્યાનો સામનો કરતા કરતા સત્તાધારનું નેતૃત્વ એણે 100% સંભાળી લીધું છે. હવે અમને ચિંતા નથી કે હવે એવું આપણું ધાર્મિક સ્થાન છે, જૂટવાઈ જાય, અગર પીખાઈ જાય, વિખાઈ જાય, અગર એ ચિંતા નથી. એક પીરિયડ એવો હોય 2-5 વર્ષનો, એ પીરિયડની અંદર નાવ જોકા ખાતી હોય, સાચા ખોટા વમળ આવતા હોય. અમારે ભરતભાઈ ને અનકભાઈ ને જરામભાઈ સિવાય બીજું વધારે તો કોણ જાણતું હોય. પણ આખર જે સત્ય મેં વિજય, ઘીના ઠામમાં ઘી પીડ્યા વગર રહેતું નથી. સત્યનો જ વિજય છે. એ સત્તાધારનું સ્થાન ફરી પાછું એ જ અવસ્થામાં એ ધબકતું રહે છે. ઘડીભર મને ચિંતા હતી કે આનું પરિણામ શું આવશે, કદાચ કેવી પરિસ્થિતિ આવશે, પણ એણે એને સંભાળ્યું. જે આશ્રિત સત્તાધારનો સેવક ગણ છે એ બધાને સંતોષવાનો એનો નમ્ર પ્રયાસ છે. સંતોને ખડદર્શન તેરે અખાડાને સાચવવાનો પણ પ્રયાસ છે. અને જે મહંતો છે એ મહંતો બધા છે એને ભેળા લઈને ફરે છે. દરેક મહંતો નાનામાં નાની સ્થાનની અંદર ધૂપિયું ફેરવતો હશે, એને ભેળા રાખવાનો પ્રયાસ કરે. આ જમા પાસું છે. આ જગતમાં કોઈ રામનો 100% સ્વીકાર નથી કર્યો અને કોઈ શિવનો સ્વીકાર નથી કર્યો. ઘણા એમ કે હું બુદ્ધને નથી માનતો, ઘણા કે હું રામને નથી માનતો. હવે તું ન માન એમાં હું ફરક પડશે? રામ જીવી ગયા, જીવનનું જ્યોત પ્રકાશી ગયા. એમ મારા બાપલિયા સંતો સંતપણાનો ત્યાગ કર્યા વગર તમે સતત કદમ ઉઠાવતા રહ્યો અને હિન્દુ ધર્મ જે છે એની પરંપરા સમાજમાં ફેલાવતા રહ્યો. હિન્દુ ધર્મના પ્રચાર માટે આપણા ઉત્સવો, રામનવમી, શિવરાત્રિ, જન્માષ્ટમી, નવરાત્રિ, આ બધા ઉત્સવો ઉજવો. આ બધા ઉત્સવો ઉજવો. જેટલા ગુરુમુખી નથી એને વિનંતી, ગુરુ ધારણા કરીને કોઈ શિર ઉપર, તમારા પર સુપ્રીમ પાવર છે, ઈશ્વરીય તત્વ. તમે કોઈ સંપ્રદાયના છો, તમે જેમ કોઈ કુળના ગણાવ છો, એમ તમે નાદના ગણાવ. જેમ બુંદના એમ નાદના ગણાવ. એમ તમારી કોઈ પરંપરા, તમે ધર્મપરાયણ થઈ અને જીવન જીવો. તમારો પરિવાર સુખી થશે, તમે સુખી થશો. અને ખાસ યુવાનોને કહેવાનું, વ્યસનથી મુક્ત રહ્યો. તમારું શરીર દેવળ છે, એ ઉકળો નથી, એમાં જે તે વસ્તુ નાખી ન શકાય.
આજકાલ તો માંસાહાર કરવાની પ્રથા પણ આવી છે. વર્ષો પહેલાં અમે કોઈ જગ્યાએ અહીં ઈંડાની લારીઓ ન જોતા, કોઈ જગ્યાએ રોડ ઉપર ઓલા અટાણે જે જાય છે ને ભરાઈને કૂકડા અને બધાય એવું જોતા નહોતા. આ આપણી પ્રજા વધારે ખાતી થઈ ગઈ છે. એટલે કરબંધ પ્રાર્થના છે કે સમાજમાં આવું કરતા હોય એને જરાક શરમાય એવો ઠપકો આપજો. આપણને આ ન શોભે, આપણી આ પરંપરા નથી. આપણે હિન્દુ કુળમાં જન્મા છીએ અને વીરતા બતાવી તો જ્યાં બતાવવી પડે ત્યાં બતાવો નહીં, પણ આવા પામર પ્રાણીને કાપવાથી શું થશે? અને આપણે આપણો ધર્મ બચાવીએ, આપણી પરંપરાઓને ઉજળી કરીએ અને રાષ્ટ્રભાવના કેળવીએ. અને આવા જો ઇતિહાસ ધાર્મિક હોય એવા સ્થાનની ગિરિમાં જાળવીએ, ચાહે એ પરબની પરંપરાની હોય યા એ આપણે નાથ પરંપરાની હોય કે એ કદાચ શિવ પરંપરાની હોય કે પુષ્ટિય માર્ગની હોય, આ બધામાં ગમે ત્યાં સમાવેશ કરી અને આપણે ગૌરવ વધારવાનો પ્રયાસ કરીએ એવી મારી ભાવના સાથે મારી વાતને પૂર્ણ કરું છું. હરિ ઓમ.